સૌને સાદર પ્રણામ. જય જીનેન્દ્ર. અનંતોપકારી પરમાત્મા મહાવીર દેવના ચરણોમાં વંદના કરીએ. કલિકાલમાં કલ્પતરુષમ સર્વ વાંછિતોને પૂરનારા પ્રભુ પાર્શ્વના ચરણોમાં વંદના કરીએ. પૂજ્ય આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સર્વ સાધુ સાધ્વી જે ભગવંતોના ચરણોમાં ત્રિકાળ વંદના કરીએ. સર્વ શ્રાવક શ્રાવિકા ભાઈઓ બહેનો સૌને સાદર પ્રણામ. જય જીનેન્દ્ર. બધા સુખ શાંતામાં હશો અને ખૂબ સુંદર ધર્મ આરાધના પણ કરતા હશો. આપણે સુંદર મજાનો સ્વાધ્યાય કથાનું યોગ, જેમાં સુજેષ્ઠાની આપણે કથા સાંભળી. વળી એના પહેલા સીતાજીની પણ કથા સાંભળી, રાજીમતીની પણ, જ્યેષ્ઠાની પણ કથા સાંભળી. અને આજે ફરીથી મૃગાવતીજીને આપણે કથા સાંભળીએ. આમ કલ્પ સૂત્રમાં જ્યારે પરમાત્મા મહાવીર દેવનું સમવસરણ રચાયેલું તે વખતે જે આશ્ચર્ય થયેલું, જેમાં સૂર્ય અને ચંદ્ર મૂળ વિમાને આવ્યા હતા અને તે વખતે મૃગાવતીજીએ ચંદનબાળા પરસ્પર ક્ષમાપણા કરતા મૃગાવતીજી ચંદનબાળા પાસે ક્ષમા માંગે છે, ચંદનબાળા મૃગાવતીજી પાસે, અને બંનેને પરસ્પર જ્યારે કૈવલ્ય ઉત્પન્ન થાય છે, કેવલ જ્ઞાન, તો એની અંદર આપણે કથા સાંભળીએ છીએ. પણ માત્ર એ પ્રસંગ. પણ મૃગાવતીજીનું જીવન કેવું હતું એની પણ આપણે આજે વાત કરીએ. ખરેખર સતીઓના એ સતીત્વ અને એઓના શિયળ રક્ષા માટે જે કરેલા ઉદ્યમો, પ્રયત્નો ખરેખર એમના જીવનમાંથી આપણને ખૂબ જ બોધ મળે જ છે. મોક્ષ સુધી પહોંચવા માટે અથાગ પ્રયત્ન કરવા પડે છે, કષ્ટો સહન કરવા જ પડે છે. ત્યારે એવું જ શિયળને રક્ષણ કાજે અને સંસાર પણ જેના માટે નરક બની ગયો હોય એવો દુઃખદાયી સંસાર તો છે જ, પરંતુ એમાં પણ જ્યારે પોતાના જ પીડતા હોય, પોતાનો વાંક ન હોય છતાં પણ પીડતા હોય, ત્યારે વધુ વૈરાગ્ય મજબૂત બને છે. એટલે વૈરાગ્યનું કારણ વિશેષ બને છે. આમ તો પીડા આવે ત્યારે જ નહીં, પરંતુ સંસાર દુઃખમય છે, દોષમય છે, પાપમય છે, એ તો દરેક જીવને ખ્યાલ જ છે. દરેક શ્રાવક શ્રાવિકાને ખ્યાલ જ છે. છતાં પણ જ્યારે વિશેષ કઈ વિડંબનાઓ આવે છે ત્યારે એ વૈરાગ્યમાં જ્ઞાની જીવો વૈરાગ્ય વાસિત બને અને અંતે એ સંસારથી વિરક્ત થઈ એક આત્મ સાધનાના માર્ગે નીકળી પડતા હોય છે. અહીંયા એવી જ કથા, એટલે મૃગાવતીજી, આમ કહીએ જ્યેષ્ઠા, સુજ્યેષ્ઠા, ત્રિશલા, મૃગાવતી, આ બધી બહેનો જ છે. આપણે ભગવાન મહાવીર સ્વામી જ્યારે અભયકુમારની કથા સાંભળી, શ્રેણિક મહારાજાની કથા સાંભળી, તે વખતે એક વાત આવી હતી. શ્રેણિક મહારાજાને છેલણા ઉપર શંકા ગઈ. રાત્રિના સમયની અંદર એટલી ઠંડી હતી, એક હાથ માત્ર બારે રજાઈને બારે નીકળતા છેલણા તરત બોલી ઉઠી, અરે રે રે, આટલી ઠંડી છે, એઓનું શું થતું હશે. શ્રેણિક રાજાને સમજાયું નહીં, કેમ કે હું તો એની સાથે છું. આ કોની સપનામાં કે નિંદરમાં પણ કોનું નામ લે છે? નક્કી કંઈક આનું જીવન, આ ચારિત્રની અંદર ગોટાળો છે. આ અસતી હોય એવું લાગે છે. પ્રભુ વીર પાસે જ્યારે જાણ્યું કે એ તો શું કહેવાય, ચેલણા તો સતી જ છે. એટલું જ નહીં, પરંતુ ચેડા રાજાની સાતેય પુત્રીઓ સતી છે. પ્રભુ મહાવીરના મુખે સાંભળ્યું. તો એ સાતે સતીઓની અંદરથી ચારની તો આપણે વાતો જાણી લીધી.
કોણ? પહેલા તો કે ત્રિશલા માતા, ને તો આપણે ત્રિશલા દેવીને તો સારી રીતે આપણે જાણીએ છીએ, પ્રભુ મહાવીરના માતા. વળી જ્યેષ્ઠાની વાત પણ સાંભળી, સુજ્યેષ્ઠાની વાત પણ સાંભળી, અને હવે આપણે ચોથા સાંભળી રહ્યા છીએ, જેનું નામ છે મૃગાવતી. સુલસા ચંદન બાલા મનોરમા મયન રેહા દમયંતી નમયા સુંદરી શિયા નંદા બધા સુબદ્ધાય રાઈ મયી ઋષિદત્તા રાઈ મયી રાઈ મયી ઋષિદત્તા પૌમાવઈ અંજના શ્રીદેવી જીઠ્ઠ સુજીઠ્ઠ અને મૃગાવઈ. તો મૃગાવઈ કહીને જેને આપણે યાદ કરીએ છીએ, તો એ મૃગાવઈ એટલે છે મૃગાવતી છે. ચેટક રાજા, ચેટક રાજાની પુત્રી કે જેના લગ્ન કૌશાંબી નગરીના શતાનિક રાજાની સાથે લગ્ન થયેલા હતા. ચેટક રાજાની પુત્રી અને કૌશાંબી નગરીના રાજા શતાનિકની સાથે એના લગ્ન થયેલા. અને બન્યું છે એવું એક વખતે, ઉજ્જૈની નગરીના રાજા જેનું નામ છે ચંડપ્રદ્યોત, અને ચંડપ્રદ્યોત એ વાસવદત્તાને પરણાર. ચંડપ્રદ્યોત કોણ હતો? તો કે જે વાસવદત્તાને પરણાર તરીકે પ્રસિદ્ધ થયેલો, એટલે કે વળી ઉદયન રાજાની માતા હતી. કોણ? મૃગાવતી. હવે એમની પાસે એવો ચિત્રકાર હતો, એમની પાસે એક એવો ચિત્રકાર હતો કે એક અંગ ઉપરથી કોઈ પણ શરીરનું એક અંગ જુએ, અને એ અંગ જોવાથી એ જે પણ પુરુષ હોય કે સ્ત્રી હોય એનું આખું ચિત્ર આબેહૂબ દોરી પેઇન્ટિંગ કરી લે. ચિતારો એની પાસે યક્ષનું એની પાસે વરદાન હતું. એ ચિત્રકાર છે ને માત્ર શું? તો કે કોઈ પણ શરીરનું એક અંગ જુએ, ધારો કે અંગૂઠો જુએ, કે પછી આંગળી જુએ, કે પગની આંગળી પણ કદાચ જુએ, કે શરીરની આંગળી જુએ, માત્ર આંગળી, હાથ નહીં, તો એના ઉપરથી એ આખા શરીરનું ચિત્ર દોરી દે. કેવી કળાઓ હશે, કેવી બુદ્ધિ શક્તિ હશે. એટલે કે આ કોણ? તો કે એક યક્ષનું એમને વરદાન પ્રાપ્ત થયેલું હતું. તો એની એ ચિત્રવાળીની શક્તિ યક્ષ પાસેથી મળેલી હતી. અને એ ચિતારો પરદેશી ચિતારો હતો. અને પરદેશી ચિતારો કોઈ રીતે એને રાણીનો બારીના ઝરૂખામાંથી રાણીનો અંગૂઠો જોયો. બારીના ઝરૂખાની એ બારીમાંથી એને રાણીનો માત્ર એક અંગૂઠો જોયો, અને અંગૂઠો જોવા માત્રથી આખું રાણીનું ચિત્ર એને દોરી દીધું. આખું રાણીનું ચિત્ર તો દોરી દીધું, પણ સાથે સાથે શું? તો કે રાણીના અંગે કઈ જગ્યાએ તિલ છે વગેરે પણ એને ખ્યાલ આવી જાય. અને ખરેખર એ પ્રમાણે એને ચિત્રમાં બનાવ્યું કે રાણીના અંગની અંદર જે તિલ છે એ પણ બનાવી દીધું એને. હવે જ્યારે આટલી સુધી જ્યારે એટલી ઝીણવટપૂર્વક જ્યારે એને ખ્યાલ આવતો હતો, એટલે હવે તો આના મનની અંદર, શતાનિક રાજાના મનની અંદર થઈ ગયું કે અરે રે, નક્કી આ કોણ? તો કે આ ગમે તેમ હોય, આ માનવામાં ન આવે, પરંતુ નક્કી શું? તો કે આ ચિતારો છે એ રાણી સાથે કંઈક ચરિત્રની અંદર કંઈક ડાઘ છે. એટલે કે ગમે તે શું? તો કે બંનેનો કંઈ આડો સંબંધ લાગે છે. બાકી આટલા માત્રથી આવું તો ન જ થઈ શકે. કેમ કે શું? તો કે જંગા ઉપર જે તિલ હોય એને પણ જો એ જાણી શકતો હોય ને એવું બનાવી શકતો હોય, તો નક્કી એવું તો કોઈ પણ ન કરી શકે. અને નક્કી આ રાણી અને બંને વચ્ચે કઈ પ્રેમ સંબંધો હોય એવું લાગે છે. શતાનિક રાજા ગુસ્સે થયેલા. ચિતારાઓ ભેગા થઈને રાજાને સમજાવવાનો પ્રયત્ન કરે, પરંતુ છતાં પણ રાજા જે પ્રમાણે
ક્રોધે ભરાયેલો હોય છે. કેમ કે ક્રોધ એક એવું છે કે ક્રોધની અંદર, હા, ક્રોધાવેશની અંદર સમજણ બુદ્ધિ ખતમ થઈ જાય છે. ક્રોધમાં સમજણ બુદ્ધિ ખતમ થઈ જાય છે. પછી હવે કોઈ પણ રીતે સત્તાનિક રાજા માનતા નથી. નગરની અંદરથી કાઢી મૂક્યો, પણ તે વખત એને હેરાન કરવા, આ બાજુ એમને ચિતારાઓ ભેગા થઈને રાજાને સમજાવવા માટે કે એની પાસે યક્ષનું વરદાન છે. યક્ષે એમને એવી શક્તિ આપી છે કે કોઈ પણ અંગ જોવા માત્રથી એ આખા શરીરને આબેહૂબ બનાવી શકે છે. અને એમાં એ રાજાને માનવામાં ન આવતું, એટલે એને કોઈક એવી એ કુબડી વ્યક્તિ, જેને કે કોઈ કુબડી શું કહેવાય છે, હા, કુબડી, કુબ્જ દાસી, કુબ્જ દાસીને ખાલી મોઢું બતાવ્યું. હા, કુબ્જ દાસી એટલે અંગ આગે ખોળ ખાપણ હોય તે, એને કુબડું કહે. તો હવે કુબડી છે, ખાલી એનું મોઢું બતાવ્યું, બીજું કાંઈ પણ નહીં. માત્ર મોઢું જોયું, અને મોઢું જોતા એને એ કયા અંગે કેટલી ખોળ ખાપણ વગેરે છે, તો એ પણ, અને વગર જોઈએ, મતલબ માત્ર મોઢું જોઈને બાકીના શરીર, જે શરીરના અંગો છે, તો અંગો પણ ચિતરી આપ્યા કે આવી આવી ખોળ ખાપણ વગેરે છે. કેમ છે, કુબડી હતી. સામે પ્રત્યક્ષ રીતે એ પ્રમાણ આપ્યું, પરંતુ છતાંય સત્તાનિક રાજાના મનની અંદર જે વેમ અને શંકા થઈ એ ગઈ જ નહીં, દૂર ન થઈ. અને અંતે ચિતારાને ત્યાંથી, ચિતારાને ત્યાંથી દૂર કર્યો. હવે ચિતારો હતો એ પણ પોતાનો વેરનો બદલો લેવા, જે પ્રમાણે હેરાન કરીને, અપમાન કરીને જે કાઢ્યો, અને હવે એને પણ હવે એ રાજાને પોતાનું વેરનો બદલો લેવા માટે હવે એને પણ યુક્તિ કરી. પણ આ બાજુ ચિતારાને તો કાઢી મૂક્યો, તે તો ત્યાંથી દૂર થયો. પણ હવે જે મૃગાવતી જે છે, એના માટે તો આફત. કારણ શું? તો કે રાજા વેમેલો થયો છે, જેને એમને પોતાની પત્નીના ચરિત્ર ઉપર દાગવાળો, શંકાવાળો થયો છે. એટલે એને ઘણી રીતે હેરાન કરે છે. ઘણી રીતે હેરાન કરે. અને આમ કરતા હવે આ બાજુ ચેલો ચિતારો છે, એ ત્યાંથી ઉજ્જૈની નગરીમાં પહોંચ્યો. ઉજ્જૈની નગરીની અંદર ત્યાં ચંડ પ્રદ્યોત રાજા છે. ચંડ પ્રદ્યોત રાજા, હવે ચંડ પ્રદ્યોત રાજા એને જે બનાવેલું ચિત્ર સર્વાંગે જે સુંદર છે, મૃગાવતીજી સર્વાંગી સુંદર, એટલે એકદમ માત્ર સ્વર્ગની અપ્સરા કરતા પણ અધિક રૂપવતી એવી દેખાય, સર્વાંગી સુંદર. અને એનું એ ચિત્ર પોતાની રીતે વળી રાણીનો અંગો, એની પાસે વિદ્યા તો હતી જ, યક્ષનું વરદાન તો હતું જ, કે કોઈ પણ અંગ જુએ ને આખું ચિત્ર એનું બનાવી દે. એટલે સર્વાંગી સુંદર એવી એ રાણીનું ચિત્ર લઈને ચંડ પ્રદ્યોત રાજા પાસે પહોંચ્યો. અને ચંડ પ્રદ્યોત રાજા પણ એ રાણી ઉપર મોહિત થયો, એને પામવાની ઈચ્છા વાળો થયો. અને ચંડ પ્રદ્યોત રાજા મોટું લશ્કર, સૈન્ય, દૂત મોકલાવ્યો, રાણીની માંગણી કરી. પરંતુ આ તો કે ને, આપણે દરબારમાં કે ગુજરાતીની અંદર કે આપણે ગમે તે હોય, શું માંગા દીકરી ના હોય, પત્ની ના હોય. માંગા દીકરી ના હોય, પત્ની ના હોય, એટલે શક્ય જ નહીં. અને આ બાજુ હવે ચંડ પ્રદ્યોત રાજા પોતાના સૈન્ય સહિત, કેમ તો કે હવે એના ઉપર કામ ભાવ વાળો થયો છે, અને એવું દઈને રાજા પોતાના વિશાળ લશ્કર સહિત એ કૌશાંબી નગરી ઉપર ઘસી આવ્યો. બન્યું એવું કે શું, તો કે અપસ્માર, એટલે કે તે વખત હાર્ટ એટેક, શું કહેવાય કે એટલું સૈન્ય, વિશાળ સૈન્ય, અને એવો રોગ, ટેન્શન, વ્યાધિ, એક તો જેમ કહેવાય શંકાઓ હતું, એટલે
શંકાઓનો માર્યો, વેમનો માર્યો, ચિંતાઓ તો હતી જ, પણ સાથે સાથે વળી આ બાજુ કે રાજા આ નગર ઉપર ચઢાઈ કરી છે, અને સાથે તે વખતે એ કૌશાંબી નગરીની અરસપરસ કોઈ કિલ્લો પણ નહીં, સુરક્ષિત રહી શકાય એવું કાંઈ છે પણ નહીં. એટલે શું તો કે ચિંતાઓની અંદર, ચિંતાઓમાં વ્યસ્ત, ગુસ્સા વગેરેથી સ્વાસ્થ્ય તો બગડેલું જ હતું. અને એમાં પણ જ્યારે રાજાની ચઢાઈ સાંભળી કે રાજા યુદ્ધ માટે રાજા આવી રહ્યો છે, ચંદ્રપ્રદ્યોત કે જેનું વિશાળ સૈન્ય છે, જેની સામે આ કૌશાંબી સત્તાનિકનું સૈન્ય કંઈ પણ નહીં. એટલે ચિંતામાં, ગમખ્વારની અંદર જ એ પોતે મૃત્યુ પામ્યો. અને આ બાજુ રાજા મૃત્યુ પામ્યો છે. એટલે હવે તો કે રાણી તો કે એને વશ કરતા કઈ વાંધો આવે એમ નથી. કેમ તો કે નગર શહેર છે, કિલ્લો કઈ પણ છે ને ગમે ત્યારે ઉપાડી શકે એમ છે. પરંતુ જો કળથી શું કહેવાય, કળથી કામ થતું હોય તો બળથી શું કામ કરવું? એટલે કે શું તો કે રાણી શું કહેવાય કે રાણીને હવે રાણી એકલા થયા છે, તો એને લઈને જતા કઈ વાંધો આવશે નહીં. ચંદ્રપ્રદ્યોત ચારે તરફ નગરનો ઘેરો મતલબ ચારે તરફ નગરને ઘેરી લીધું છે. ગમે ત્યારે અંદર કિલ્લો જેવું સુરક્ષા માટેનું કંઈ પણ એ છે નહીં. સુરક્ષા માટેનું કંઈ પણ દિવાલ કે એવું કંઈ પણ નથી. રાણીએ કેવડાવ્યું. રાજાએ હવે રાણીને કીધું કે રાજા પણ રહ્યા નથી, તમે મારી સાથે ચાલો, તમારું બધું જ રક્ષણ વગેરે કરીશ. અને તમે તો રાણી છો, ગમે ત્યાં અને યુવાન છો, સર્વાંગી સુંદર છો, તમે શું કામ તમારું જીવન બરબાદ કરો વગેરે કહીને ત્યાં ચંદ્રપ્રદ્યુત રાજાએ કેન મોકલાવ્યું. હવે તે વખતે એમ કે ને આપણે પહેલા કીધું કે ભગવાન મહાવીર સ્વામીએ શ્રેણિકને કીધું તો શું કે શ્રેણિક, ચેડા રાજાની 7 દીકરીઓ સતી છે. એટલે સતીઓની વાત આવે ને હવે જે મૃગાવતી છે, તો કેવી રીતે પોતાના શિયળ ધર્મની રક્ષા કરી, ત્યારે આપણે આ વાત ચાલે છે. હવે જો ન કદાચ રાણી એની વાત ન માને તો બળજબરી કરીને પણ ઉપાડી જાય એમ છે. વળી આખા નગરને તહસ નહસ કરી નાખે, આખું નગર વિખેરાઈ જાય, નાશ કરી નાખે, અનેક જીવોને, અનેક લોકોને કદાચ મોતને ઘાટ ઉતારી દે. સૈનિકો લૂંટફાટ વગેરે કરીને અનેક સ્ત્રીઓના શિયળ વગેરેના પણ ભંગ કરે, અનેક પુરુષોને પણ મારી નાખે. તો હવે રક્ષણ કરવું કેવી રીતે? ત્યારે આમ રાણી મૃગાવતીએ રાજાને કહ્યું, ચંદ્રપ્રદ્યોતને કહ્યું કે અત્યારે તો શું હું શોકમાં છું, વળી મારો પુત્ર છે એ પણ નાનો છે, તો અત્યારે આવવું યોગ્ય નથી. જો મારો પુત્ર મોટો થઈ જાય અને નગરની કદાચ હું પુત્રને કદાચ આ નગરનો રાજા બનાવીને આવું તો બીજા અન્ય દુશ્મન રાજાઓનો ભય રહે. ગમે તે, કેમ કે બાળ રાજા હોય તો પ્રજાનું રક્ષણ ન કરી શકે, માટે બીજા એ નગરને તાબે થતા કે પુત્રને મરણ થતા વાર ન લાગે. એટલે અત્યારે હું આવી શકું એમ નથી. દીકરાને થોડો મોટો થઈ જવા દો, પછી હું તમારી પાસે આવીશ. અને ત્યાં સુધીની અંદર આખા નગરને પણ એને કોઈ કંઈ કરી ન જાય એના માટે આખા નગરને પણ એકદમ મજબૂત કિલ્લા વડે સુરક્ષિત કરીએ. ચંદ્રપ્રદ્યોત રાજાએ પણ ખરેખર વાત સાંભળી એકદમ ખુશ થયો. કારણ શું તો કે વિલંબ કઈ વાંધો નહીં, તૈયાર છે, રાણી તૈયાર છે, પરંતુ એની વાત પણ સાચી છે કે આખું નગર, પોતાનો દીકરો નાનો છે અને નગર પણ સુરક્ષિત થઈ જાય, કોઈ રાજા શત્રુ ચડાઈ કરીને એક કિલ્લાને તોડફોડ કરીને અંદર ન પ્રવેશી જાય, તો એને પણ બંદોબસ્ત કર્યો. એટલે તમે મૃગાવતી રાણીએ કેવડાવ્યું કે તમે સત્વરે શું તો કે અહીંયા અમારા આ નગરને, આ શહેરને ચારો તરફ મજબૂત કિલ્લો કરી દો કે જેથી સુરક્ષામાં કઈ વાંધો ન આવે. ખરેખર ચંદ્રપ્રદ્યોત પણ એકદમ ખુશખુશાલ છે, કેમ કે એને મનોરથ પૂર્ણ થવાનો છે. ઉજ્જૈની નગરી, અને ત્યાં નજીકની જ કૌશાંબી નગરીથી, મતલબ ઉજ્જૈની નગરીથી માંગણી કરી
અને તે વખતે ઈંટો વગેરે લાવીને નગરને ચારે તરફથી એકદમ સુરક્ષિત મજબૂત કિલ્લો કરી દીધો. વળી કોઈ તોડી પણ ન શકે એવો મોટા દરવાજાઓ પણ તૈયાર કર્યા અને ચારે તરફથી નગર એકદમ સુરક્ષિત થયું છે. એકદમ હવે કેમ કે રાજાએ શું તો કે રાણીને વરવા માટે, રાણીને પ્રસન્ન ખુશ રાખવા માટે બધું જ કર્યું છે. ચારે તરફથી હવે કોઈ શત્રુ રાજા નગરમાં કિલ્લાની અંદર પ્રવેશ કરી શકે એમ નથી. એવું બધી રીતે થઈ ગયું. ઠેર ઠેર સૈનિકો પણ મુકાવ્યા કે કઈ પણ રાજા એ આવી શકે. તો જે રાજાની રણનીતિ હતી વગેરે કરીને એ પોતે બધું જ કિલ્લાની અંદર મજબૂતાઈપૂર્વક ગોઠવાયું. અને હવે ઓલો ચંડ પ્રદ્યોત રાજા પોતાના દૂતને મોકલીને મૃગાવતીને કહેવડાવ્યું છે કે હવે શું તો કે હવે નગર પણ સુરક્ષિત થઈ ગયો, તમારો દીકરો પણ મોટો થઈ ગયો છે, તો હવે અમારા રાજા તમને આમંત્રે છે એમની અર્ધાંગીની થવા, એમની તમને રાણી બનાવશે. અને ત્યારે મૃગાવતીજીએ કીધું, શું તો કે હવે અહીંયાથી ચાલ્યો જા. કારણ શું તો કે દેહની વાત તો દૂર, હું તો મનથી પણ ક્યારે ઈચ્છતી નથી, મનથી પણ ક્યારે ચાહતી નથી, તો તનથી તો વાત દૂર. એટલે તું હવે શું જેમ આવ્યો છે એવો ને એવો ચાલ્યો જા, નહીં તો તારી પણ ખેર ન થાય. અને તે આ વાત દૂત પણ ત્યાંથી ચંડ પાસે પહોંચે અને ત્યાં જઈને જ્યારે દૂતે વાત કીધી, જે ચંડ ધુઆકુઆ થયો છે અને તરત પોતાનું સબળ સૈન્ય લશ્કર સહિત, હવે તો શું જો કળથી ન માની તો હવે તો બળનો ઉપયોગ કરવો જ પડશે, અને પોતાનું લશ્કર સૈન્ય સહિત ઉજ્જૈની નગરીથી આ કૌશાંબી નગરી તરફ આવી જશે. પણ બન્યું એવું શું તો કે પહેલા જયારે હતું ત્યારે નગરને કોઈ કિલ્લો હતો નહીં, બરાબર. અને હવે આ બાજુ તો કે એના જ સૈનિકો દ્વારા, એમના જ દ્વારા એક મજબૂત કિલ્લો કોઈ પણ રીતે, કોઈ પણ જગ્યાએથી કોઈ ઢીલા પણ ન રહે વગેરે બધું જ એ મજબૂત ચોકસાઈપૂર્વક કામ કરેલું હતું. કિલ્લાને ચારે તરફ ઘેરો ઘાલ્યો છે, પણ થાય શું, મજબૂત કિલ્લો છે. એક જ વાત શું તો ગમે તે થાય, હવે શું તો કે મૃગાવતીને લઈને જવું. ઘણા સમય સુધી ચંડ એ નગરનો ઘેરો ઘાલ્યો, પણ આ બાજુ કિલ્લો મજબૂત હતો. કિલ્લાની અંદર મૃગાવતી રાણીએ પ્રજા માટે બધાને એ પ્રમાણે કહી દીધેલું કે ગમે ત્યારે પણ આક્રમણ યુદ્ધ વગેરે થઈ શકે, લાંબા સમય સુધી ચાલે એ પ્રમાણે અનાજ પાણી અને પોતાના રક્ષણ માટેની પણ બધી તૈયારીઓ કરી લીધેલી હતી. અને જ્યારે આ પ્રમાણે થયું છે, ઘેરો ઘાલ્યો છે, નથી રાણી, કેમ કે રાણી તો પોતાના શિયાળની રક્ષણ માટે, એમ કહેતો પોતાના રક્ષણ માટે આ બધું જ કર્યું હતું. પુણ્યશાળીઓ એક અહીંયા એક વાત કરે છે, શિયાળના રક્ષણ કાજે 5 વ્રતો કીધેલા છે આપણે, બરાબર ને. સાધુ સાધ્વીજી ભગવંત અને શ્રાવક શ્રાવિકા માટે પણ 5 વ્રત કીધા છે. શ્રાવક શ્રાવિકા માટે 12 અનુવ્રત, 12 વ્રત, એમાં 5 અનુવ્રત. સાધુ સાધ્વીજી ભગવંતો માટે 5 મહાવ્રત. તો સાધુ સાધ્વીજી ભગવંતો માટે પણ જો 5 મહાવ્રતોમાંથી જો ચોથા વ્રતના રક્ષણ કાજે બાકીના 3 વ્રત તોડવા પડે તો તોડી શકે. સાંભળજો, ચોથા વ્રતના રક્ષણ કાજે બાકીના જે 4 છે, કયું પ્રાણાતિપાત, વિરમણ, મહાવ્રત શ્રાવક માટે અનુવ્રત, મૃષાવાદ, વિરમણ વ્રત, અદત્તાદાન, વિરમણ વ્રત અને પરિગ્રહ, વિરમણ વ્રત. આ 5 વ્રતો પછી સાધુ ભગવંતો હોય, સાધ્વીજી ભગવંતો, એવો ચોથા વ્રતના રક્ષણ માટે આ બાકીના જે 4 છે તોડવો પડે તો તોડી શકે. પરંતુ ચોથું વ્રત બ્રહ્મચર્ય વ્રત અને શ્રાવક શ્રાવિકા માટે શિયાળ વ્રત ક્યારે પણ તૂટે નહીં. આ આપણે શાસ્ત્રોની અંદર કીધું છે. એટલે કે નહીં શું કે સાધુ સાધ્વીજી ભગવંતો 5 મહાવ્રતો અપવાદ માર્ગે સેવી શકે. 5 મહાવ્રતો કદાચ અપવાદ માર્ગે, અપવાદ એટલે કોઈ છૂટકો ન હોય તે વખતે, બરાબર ને, તો તે વખતે એ કદાચ સેવન કદાચ તૂટે, તો એની માફી માગી શકે. પરંતુ એમાં પણ અપવાદ કીધો,
પાંચ વ્રત અપવાદે તોડી શકે, પણ એમાં પણ અપવાદ છે. એટલે અપવાદ એટલે તો કે ચોથું વ્રત પ્રાણાંતે પણ નહીં. એટલે પ્રાણનો અંત કદાચ શરીર જીવ આ શરીરમાંથી નીકળી જાય છતાં પણ ચોથા વ્રતનું રક્ષણ તો કરવાનું જ છે. એટલે શિયળ વ્રતનું પાલન તો કરવાનું જ છે. અહીંયા મૃગાવતીજીએ પણ પોતાના રાજાને જે કહ્યું હતું, ચંદ્ર પ્રદ્યોતને કહ્યું હતું, હું તમારી સાથે આવીશ પણ મારું નગર સુરક્ષિત થઈ જાય, મારો પુત્ર મોટો થઈ જાય, બરાબર ને? ત્યારે અસત્યનો સહારો લીધો, કદાચ માયા કરી, પરંતુ શેના માટે? તો કે શિયળ રક્ષણ કાજે. શિયળને રક્ષણ કાજે, એટલે શિયળના રક્ષણ કાજે કદાચ અસત્ય બોલવું પડે, કદાચ હિંસા પણ કરવી પડે, કે કદાચ ચોરી પણ કરવી પડે, તો પણ શું કે શિયળ વ્રતનું પાલન તો અવશ્ય કરવાનું છે. તો કે છે કે શિયળ વ્રત માટે અહીંયા કીધું, ચંદ્ર પ્રદ્યોત રાજા ચારે તરફ ઘેરો નાખેલો છે. આ બંને રાણીને રાહ જોઈ રહ્યા છે. આમ તો શું કે પહેલા તો કિલ્લો તોડીને રાણીને કબજી લેવાની તૈયારીથી આવેલા હતા. કિલ્લો તોડવાનો પ્રયત્ન પણ કર્યો, પણ તૂટી શક્યો જ નહીં. કેટલોક સમય થયો. હવે થાય શું કે આ બાજુ રાજા પણ ગમે તેટલી હોય તૈયારીઓ સાથે આવેલો હતો, પણ ત્યારે એવામાં પ્રભુ મહાવીર સ્વામી એ કૌશાંબી નગરીની અંદર આવ્યા છે, પધાર્યા છે. ત્યારે કૌશાંબી નગરીની અંદર પધાર્યા તે સમયે દેવોએ ઉદ્ઘોષણા કરી, ત્રણ લોકના નાથ, દેવોને પણ પૂજ્ય એવા ભવ્ય જીવોના તારણહાર એવા 24મા તીર્થંકર શ્રી મહાવીર પધાર્યા છે. પુષ્પ વૃષ્ટિ થયેલી છે. દેવોએ દુંદુભી નાદ વડે ઉદ્ઘોષણા કરેલી છે. અને નગરની અંદર લોકો બધા કેદ છે, કેમ કે રાજાએ ઘેરો ગાળેલો છે. પણ જેમ કહેવાય ને, પરમાત્માનો અતિશય, સર્વનો વૈર વિરોધ બધું જ ભૂલી જાય. શું શત્રુ મિત્ર સરખા થઈ જાય. જેમ કે સાપ નોળ્યો, કે વાઘ બકરી હોય, કે સિંહ વાઘ હોય, તો એ હિંસક પશુઓ પણ પોતાની હિંસકતા છોડીને, કે જાતિ વૈર વાળા જીવો પણ પોતાનું વૈર ભૂલી જાય અને એ પ્રભુના એ દર્શન અને પ્રભુના એ ધર્મ ઉપદેશ સાંભળવામાં તલ્લીન બની જાય. અહીં પ્રભુ મહાવીર પધાર્યા છે. હવે તો જે પણ થવું એ હોય થાય, જે પણ થવું હોય થાય. જેમ કે ને કે પરમાત્મા ઉપર શ્રદ્ધા હોવી જોઈએ, પ્રભુ ઉપર શ્રદ્ધા હોવી જોઈએ. પરમાત્માનો પ્રભાવ છે શું? તો કે સર્વના વૈર વિરોધ દૂર થઈ જાય, સર્વને ભય પણ, સર્વનો અરસપરસનો ભય પણ દૂર થઈ જાય, અને જે દુર્બુદ્ધિ પણ દૂર થઈ જાય. એટલે કે ને શું, દુર્જન વિષધર ડોલ છે, સજ્જન મનુષ્ય પ્રેમ. દુર્જન વિષધર ડોલ છે. દુર્જન હોય કે વિષધરો હોય, એ લોકો પણ વિષધરો પોતાના ઝેરને દૂર કરી દે છે. દુર્જનો પોતાની દુર્જનતાને દૂર કરી દઈને સદમનવાળા થાય છે. અહીંયા કામ વાસનાથી ભરપૂર એવો ચંદ્ર પ્રદ્યોત રાણીને લેવા માટે આવેલો છે. રાણી પોતાના શિરડીની રક્ષા કાજે, પરંતુ પ્રભુ પધાર્યા છે. હવે સાંભળ્યું, હવે ગમે તે થવું હોય, એક વસ્તુ મારા પ્રભુનો પ્રભાવ છે, જેને જગતને પ્રભુ મહાવીર દેવને જાણ્યા છે, એવું જાણે છે, એના ઉપર વિશ્વાસ કે પ્રભુ પધાર્યા છે. હવે તો કઈ પણ મારા શિયાળ રક્ષણ, મારા શિયાળીનું રક્ષણ કોણ કરશે? કે પ્રભુ જ કરશે. અને શું તો કે જે પણ થવું હોય થાય, જે પણ થવું હોય તે થાય, પરંતુ શું તો કે પ્રભુ મહાવીરની દેશના સાંભળવા તો અચૂક ને અચૂક જવું જ. અને રાણી પોતાના સૈનિકો નહીં, પરંતુ પોતાના સ્વજનો, કુટુંબીજનો, નગરજનો વગેરે સાથે નિશસ્ત્ર, કોઈ પણ પ્રકારના શસ્ત્રો વગર પોતાના રથની અંદર પોતા પ્રજાજનો સહિત અને અનેક લોકો સહિત એ પોતે રાણી જ્યાં એ દરવાજા ખોલાવી નાખતા સહિત પ્રભુને વંદન કરવા માટે, પ્રભુના સમવશરણમાં જવા માટે નીકળી પડ્યા. સૈનિકો, મંત્રીઓ વગેરે ચિંતાતુર પણ ખરા. રાણી શું ગાંડા તો નથી થઈ ગયા ને? કેમ તો કે રાજા ઘેરો ઘાલીને બેઠા છે, અને જો આમ થશે તો. પરંતુ પ્રભુ ઉપરની શ્રદ્ધા, સાંભળજો, પ્રભુ ઉપરની શ્રદ્ધા શું કામ કરી દે છે? જે પણ થવું હશે થશે, પ્રભુ પાસે જવું છે. નગરના દરવાજા ખોલી ગયા. નગરના દરવાજાઓ ખુલી ગયા
અને હવે તો એમ બને તો શું તો કે નગરના દરવાજાને જે તોડવા માટે અને ઘણા લાંબા સમયથી ત્યાં હાથીઓ ઘોડાઓથી મોટા મોટા લાકડાઓ વડે તોડવા માટેના પ્રયત્નો ચાલતા હતા, પરંતુ એ લોકો પણ શાંત છે. દરવાજા આપોઆપ ખુલેલા છે ને બધા શાંતિથી. ચંદ્ર પ્રદ્યુત રાજાનું મન પણ કેવું કેવું પરિવર્તન, મન બુદ્ધિ પણ કેવું પરિવર્તન થયું હશે કે ના, રાણી ક્યાં તો પ્રભુ પાસે જઈ રહ્યા છે. હા, પ્રભુ પાસે જતા હોય તો એને ક્યારે પણ આપણે એને લેવા માટે આવ્યા, આ તો સામેથી આવ્યા છે, સામેથી પ્રભુ પાસે જઈ રહ્યા છે, એમાં કંઈ પણ ન કરાય. અને ખરેખર જો એ આટલા ભયના માહોલની અંદર જો પ્રભુ પાસે જતા હોય તો આપણે તો બધાએ જવું જ જોઈએ. રાણી મૃગાવતી રાણી સમવસરણમાં પ્રભુ પાસે ધર્મ ઉપદેશ સાંભળવા માટે જાય છે, ધર્મ દેશના સાંભળવા માટે. વળી સાથે નગરજનો અને આ બાજુ જે ચંદ્રપ્રદ્યોત રાજા પણ ક્યાં તો કે પ્રભુ પાસે ધર્મ દેશના સાંભળવા માટે જાય. આ છે પ્રભુનો અતિશય, જેને કીધું અપાયા પગમાં અતિશય. પરસ્પરસના વૈર વિરોધને પણ ભૂલી જાય. વળી અતિવૃષ્ટિ અનાવૃષ્ટિને પણ દૂર કરી દે. નવા રોગ હોય એ પણ દૂર થઈ જાય, નવા ઉત્પન્ન ન થાય. 6 મહિના સુધીના રોગ ઉત્પન્ન થયેલા હોય તો દૂર થઈ જાય, અને પ્રભુ જ્યાં હોય ત્યાંથી 6 મહિના સુધી કોઈ નવો રોગ આવે પણ નહીં. એટલે ભય રહિત એવા રાણી મૃગાવતી પ્રભુના સમવસરણ સુધી પહોંચે. દેશના સાંભળવા માટે બેઠા છે. ચંદ્રપ્રદ્યોત રાજા પણ પોતાના સૈનિકો, મંત્રીઓ, પોતાના સંત્રીઓ સહિત પ્રભુ પર સમવસરણમાં પહોંચે. બધા ધર્મ દેશના સાંભળે છે. ધર્મ દેશના સાંભળતા પ્રભુએ આ મૃગાવતીજીના જીવનની અંદર બનેલા પ્રસંગો, તેના કારણો પણ કયા, એ સાંભળીને ખરેખર મૃગાવતીજી વૈરાગ્યવાસિત બન્યા છે અને પ્રભુ હાથે સમવસરણમાં એમને પ્રવજ્યા સ્વીકારી, દીક્ષા લીધી. ચંદ્ર પ્રદ્યોત પણ તે વખતે ખરેખર એવો ના જે મનોભાવ, કારણ કે જેને પામવા માટે ચંદ્ર પ્રદ્યોત જેને મેળવવા માટે આવ્યો હતો, પરંતુ એના વૈરાગ્યને જોઈને, એના ભાવ અને શિયળ ધર્મની રક્ષા કાજે એને આચરેલા કાર્યોથી ખરેખર એ પણ પ્રભાવિત થયો છે. કેમ કે એમણે જે પણ કર્યું છે પોતાના શિયળ ધર્મની રક્ષા કાજે, એનાથી એ પણ પ્રભાવિત થયો. આ બાજુ મૃગાવતીજી પ્રભુ પાસે દીક્ષા લીધી, ચંદનબાળાની શિષ્યા થઈ. ચંદ્રપ્રદ્યોત રાજા હવે એનો પુત્ર, મૃગાવતીનો પુત્ર એટલે ઉદયન, એને એ કૌશાંબી નગરીનું રાજ્ય સોંપી અને ત્યાંથી એ પોતે પોતાના નગર તરફ નીકળી ગયો. આગળ બને એવું આપણે કથા સાંભળેલી છે હવે આ પછીની. એટલે મૃગાવતીજીએ દીક્ષા લીધી છે. હવે એકદા બન્યું છે એવું, પ્રભુ મહાવીર સ્વામી પધારેલા છે અને એ તે વખતે ચંદનબાળા, એના શિષ્ય મૃગાવતીજી બનેલા છે અને બીજા અનેક 36,000 સાધ્વીજી જે પ્રભુ મહાવીર સ્વામીના શિષ્યા છે. તો ચંદના પ્રમુખ સાધ્વીજી એમ કીધા, તો એ સહિત વધારેલા છે. અને ત્યાં પ્રભુ એ કૌશાંબી નગરીની અંદર, કૌશાંબી ને, હા, તો એ નગરીની અંદર પ્રભુ પધારેલા છે. અને તે વખતે આમ આવે નહીં, સૂર્ય ચંદ્ર પોતાના મૂળ વિમાન સાથે ક્યાંય પણ જાય નહીં, પરંતુ ચંદ્ર અને સૂર્ય પોતાના મૂળ વિમાન સાથે પ્રભુની દેશના સાંભળવા માટે આવેલા હતા. અને તે વખતે બીજા પ્રહરની દેશના હતી. અને બીજા પ્રહરની દેશના અને પૌરુષી ત્યારે એ દેશના સાંભળવા માટે બેઠેલા હતા. અને બન્યું એવું, સાધ્વીજી ભગવંતો પોતપોતાના આચારો અનુસાર ત્યાંથી
પોતપોતાને સમય અનુસાર ત્યાંથી નીકળી જાય. પોતાના સાધુ આચારને એ ધ્યાનમાં રાખી એ ગમે તે હોય પછી ત્યાંથી એ પોતે નીકળી જાય, સાધુ આચારનું ધ્યાન રાખે. પરંતુ તે વખતે પ્રભુની દેશના શ્રવણમાં તલ્લીન બનેલા છે, અથવા તે વખતે સમયનો ખ્યાલ ન રહ્યું. કારણ શું? તો કે ચંદ્ર અને સૂર્ય એ પોતે મૂળ વિમાનમાં હતા, વિમાનથી આવેલા હતા. એટલે સમવસરણમાં અને નગર વગેરેની અંદર પણ ચારે તરફ અજવાળું અજવાળું અજવાળું, એટલે દિવસ જેમ જ ખ્યાલ આવે. પોતે દિવસ જેવું જ ખ્યાલ આવે. અને દિવસ જેમ ખ્યાલ આવતા મૃગાવતી સાધ્વીજીને ખ્યાલ ન આવ્યો. પરંતુ પ્રભુની દેશના પૂરી થઈ એટલે તરત ચંદ્ર અને સૂર્ય પોતાના વિમાનો, જે દેવો છે બંને પોતાના મૂળ વિમાન સાથે તરત સડસડા ત્યાંથી નીકળી ગયા. અને ક્ષણવારની અંદર તો ત્યાં અંધારું થઈ ગયેલું છે. કેમ કે ત્યાં ઓલરેડી અંધારું થઈ ગયેલું હતું, પણ ચંદ્ર અને સૂર્યના કારણે એ મૂળ વિમાનો સાથે આવેલા હતા એટલે ત્યાં પ્રકાશ હતો, એટલે ખ્યાલ ન આવ્યો. હવે જેવા નીકળી ગયા એટલે અંધારું થઈ ગયું. હવે તે વખતે સાધ્વીજી ભગવંત વગેરે બીજા અન્ય સાધ્વીજી ભગવંતો એ પણ પોતપોતાના આચારો સહિત પ્રતિકોણ વગેરે કરીને પોતે સંથારી પણ ગયેલા છે. પરંતુ આ બાજુ જે ચંદનબાળા સાધ્વીજી છે, ચંદના સાધ્વીજી છે, એ પોતે જાગતા છે. ગુરુ એક એવું હોય છે, સાંભળજો, ગુરુ એક એવા હોય છે કે જ્યાં સુધી શિષ્યાઓ જ્યાં સુધી પહોંચી ન હોય, પોતાના આચાર વિચારોનું ધ્યાન ન રાખે અને બધું બરાબર ન થઈ જાય ત્યાં સુધી ગુરુ ક્યારે પણ સંથારો ન કરે. સંથારો ન કરે એટલે કે મતલબ ધ્યાન રાખે. ગુરુ શિષ્યોનું હંમેશા ધ્યાન રાખે. તો હવે મૃગાવતી સાધ્વીજી આવ્યા છે અને વળી તે વખતે બન્યું એવું અંધારું થઈ ગયેલું છે અને વિચાર કરે છે કે અરે મેં શું કર્યું, મારાથી ધ્યાન ન રહ્યું, હજી મારાથી મોટી ભૂલ થઈ છે. મનમાં પશ્ચાતાપ તો ભાવ છે જ, પણ સાથે ઉપાશ્રયમાં પ્રવેશ કરે. અને તે વખતે એ સાધ્વીજી ચંદનબાળા દ્વારા એમને કહેવાયું કે શું, તો કે સાધુએ પોતાના આચારોને ભૂલવું ન જોઈએ. ગમે તેમ હોય, સાધુએ પોતાના આચારને ક્યારેય પણ ભૂલવું જોઈએ નહીં. એટલે સમજદાર તે વખતે ઈશારો જ હોય. મૃગાવતીજીને મનમાં થયું કે ખરેખર મેં મારા ગુરુનું દિલ દુભાવ્યું છે. કારણ શું? તો કે મેં આચાર વિચારનું મેં ધ્યાન ન રાખ્યું. મારાથી મોટી ભૂલ થઈ છે ખરેખર. હા. અને એમને ક્ષમા માંગી અને પોતાના ગુરુનું દિલ દુભાવ્યું, મન દુઃખ કર્યું. ખરેખર મનોમન પશ્ચાતાપ કરે, મેં મારો શું કહેવાય, કેવું મારાથી કેવું થયું ગયું, મારાથી આ મોટી ભૂલ થઈ. અને અંતે પશ્ચાતાપ ધારાની અંદર પોતાને ભૂલની પશ્ચાતાપ, સાંભળજો, આપણે કે ભૂલ થઈ હોય બરાબર, ભૂલની માફી અને પશ્ચાતાપ, માફી માંગ્યા પછી પણ એનો પશ્ચાતાપ હોવો જોઈએ. જો આપણે હૃદય શુદ્ધિ કરવું છે, જો કર્મનો ક્ષય કરવો છે તો. અને એ પોતાના ગુરુ સમક્ષ માફી તો માંગી અને એકાંતની અંદર એ પોતે પશ્ચાતાપ કરી રહ્યા છે, મારાથી કેમ ધ્યાન ન રહ્યું, મેં સાધુ આચારનું શું કહેવાય કે સાધુ આચારનું ધ્યાન ન રાખ્યું, મને ખરેખર મારી મોટી ભૂલ થઈ છે. આ કે ગુરુનો ઠપકો એ બહુ મોટું તે વખતે નિમિત્ત બન્યું. પશ્ચાતાપ ભાવની અંદર ચડ્યા છે. પોતાની ભૂલની પશ્ચાતાપ એવું પ્રાયશ્ચિત કરતા કરતા એમને ત્યારે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. કોને? મૃગાવતીજીને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. પશ્ચાતાપ દ્વારા ઘાતી કર્મનો ક્ષય થયો, કેવલ્યની પ્રાપ્તિ થઈ છે. ચંદનબાળા સાધ્વીજી સંથારો કરેલો છે, અંધારું ઘોર છે ચારે તરફ. અને તે વખતે મૃગાવતીજી બાજુમાં, હવે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે દર્શનાવરણીય કર્મનો ક્ષય થઈ ગયો. દર્શનાવરણીય કર્મનો ક્ષય થયો એટલે તો કે પછી ઊંઘ ન આવે, પછી ઊંઘ હોય નહીં. કેમ કે ઊંઘ એ શું છે? તો કે દર્શનાવરણીય કર્મનો ઉદય, તીવ્ર ઉદય. એટલે ચંદનબાળા સાધ્વીજી સંથારા ઉપર સૂતા છે, સંથારો કરેલો છે અને એવામાં એકદમ અંધારું ઘોર છે. અને એમાં પણ પાછું ઉપાશ્રય હોય, જેમાં લાઈટ વગેરે ચારે તરફ દિવાલ હોય. અને એમાં એક સાપ પસાર થતો હતો ત્યાંથી. અને ત્યાંથી આ કેવલ જ્ઞાની હતા એટલે એમને દેખાયું. અને એમનો હાથ, ચંદનબાળા સાધ્વીજીનો હાથ એમને ઊંચો કરી લીધો
હાથ ઊંચો કર્યો ત્યાંથી ધીમે રહીને ત્યાંથી સાપ પસાર થઈ ગયો. સાપ પસાર થયો અને પછી ફરીથી પણ હાથ નીચે રાખી દીધો. જ્યારે આ હાથ ઊંચો કર્યો, નીચે રાખ્યો, આમને ખ્યાલ આવ્યો અને એ કરવા પાછળનું કારણ, મારો હાથ ઊંચો કરવાનું કારણ શું, પછી મૂકી દીધાનું કારણ શું? ત્યારે કહે છે કે શું, મૃગાવતી સાધ્વીજી કહે છે કે ગુરુવર્યા, અહીંયાથી એક સાપ પાસ થતો હતો, પસાર થતો હતો, તો એને તમારો હાથ ખલેલ ન પડે, એને જવામાં ખલેલ ન પડે, અવરોધ ન બને, એના માટે તમારો હાથ મેં ઊંચો કરી લીધો અને સાપ ત્યાંથી પસાર થઈ ગયો. એક તો અંધારું ઘોર મધ્યરાત્રિ હોય અને એમ કાળો સાપ ત્યાંથી ખબર પણ ન પડે, સૂતો હોય એની બાજુમાં, અને દેખાયો કેવી રીતે? એટલે જ્યારે પૂછ્યું તને ખ્યાલ કેવી રીતે આવ્યો, અને ત્યારે શબ્દો મળ્યા, શું કે તમારી કૃપાથી અપ્રતિપાતી જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. અપ્રતિપાતી જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. અરે રે રે, હવે આ બાજુ ચંદનબાળા ખરેખર પોતે પશ્ચાતાપની અંદર આવી ગયા. ખરેખર અરે રે, મેં શું કરી દીધું, મારી મોટી ભૂલ થઈ ગઈ. શું? તો કે મેં કેવલીની આસ્થાપના કરી છે. મેં કેવલીની આસ્થાપના કરી છે. કેવલ જ્ઞાનની કેવલીની આસ્થાપના, કેવલી એટલે કેવલ જ્ઞાન જેને પ્રાપ્ત થયું હોય એ કેવલી. તો એ કેવલીની આસ્થાપના કરી. ધિક્કાર છે મને. કેમ? તો કે જ્યારે ઠપકો આપ્યો વિચારમાં, મનમાં જ વિચારણા છે. શું? તો કે એ જ્યારે આમને કેવલ જ્ઞાન ક્યારે પ્રાપ્ત થયું છે, શું ખબર? હા, શું કે છે કે આપણી કૃપાથી મને કેવલ્યની પ્રાપ્તિ થઈ. અને ચંદનબાળા કે અરે, જ્યારે એ આવ્યા ત્યારે જ કેવલ જ્ઞાન એમને પ્રાપ્ત થયેલું હશે તો મેં કેવલ જ્ઞાનીને ઠપકો આપ્યાનો મને ખરેખર મોટો દોષ લાગે. અને પોતે ખમાવે છે. કોને? મૃગાવતીજી સાધ્વીજીને ખમાવે છે અને પોતાનેથી થયેલી ભૂલ એની આલોચના કરે છે, એની માફી માંગે છે. મૃગાવતીજી પાસે માફી માંગતા માંગતા ચંદનબાળાને પણ કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. તમે વિચાર તો કરો કે શું કે ભૂલ થઈ છે, ભૂલ, પોતાની ભૂલ ગુરુ પાસે ગુરુએ કહેતા તરત ક્ષમા પણ માંગી, પરંતુ પોતાનાથી થયેલી ભૂલ બદલ જે પશ્ચાતાપ કરે છે, તીવ્ર પશ્ચાતાપ ધારાએ ચડે છે, તો એ મૃગાવતીજીને પણ કેવલ્યની પ્રાપ્તિ થઈ. અને આ બાજુ ચંદનબાળાએ શું તો કે મારાથી કેવલીની આસ્થાપના થઈ છે, મારાથી કેવલીની આસ્થાપના થઈ છે. અરે અરે, કેવલીની આસ્થાપના ક્યાંથી છૂટીશ? અને ત્યાં એ પોતે પ્રાયશ્ચિત કરતા કરતા આ ચંદનબાળા પણ કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. અંતે આ મૃગાવતીજી બાકીના 4 કર્મ છે એનો પણ ક્ષય કરી અંતે પરમપદ પંચમ ગતિને લીધે મોક્ષની અંદર સ્થાન પામે. ચંદનબાળા પણ બાકીના કર્મનો ક્ષય કરી પરમપદ શિવપદને પામે. તો એવી આ સુંદર કથા મૃગાવતીજીની કથા આપણે સાંભળી કે જેઓ પણ પોતાના જીવન, જે બ્રહ્મચર્યના શિયળ વ્રતનું રક્ષણ કરવા માટે પોતે કાબો દાવો પણ કર્યો, પણ અંતે શિયળ રક્ષા માટે, સાંભળજો, શિયળ ધર્મની રક્ષા કાજે બધું જ કરી શકાય છે. શિયળ વ્રતને રક્ષણ કાજે બધું જ કરી શકાય છે કે જેથી કદાચ અસત્યનો સહારો લેવો પડે તો પણ, પરંતુ તેના માટે તો કે શિયળના રક્ષણ કાજ. તો એ બી આપણે મૃગાવતીજીના આ જીવન ચરિત્ર એવોની કથા સાંભળતા આપણને બોધ મળે કે પહેલા શું તો કે શિયળનું રક્ષણ કરવું, પછી તો કે ભૂલ થાય તો એની માફી અને એનું આલોચના, એને પ્રાયશ્ચિત કરીએ કે જેથી આપણા જીવનની અંદર પણ પુણ્યશાળીઓ અનેક પાપ દોષ સેવાય જ છે. બચવાનો પ્રયત્ન કરવાનો અને જે થાય છે એની આલોચના અને પ્રાયશ્ચિત કરવું કે જેથી જો સિદ્ધશિલામાં જવું છે, શાશ્વત સુખને પામવું છે, તો પેલા પુણ્ય કરતા પણ કે ધર્મ કાર્ય કરતા પણ વિશેષ ઇમ્પોર્ટન્ટ શું તો કે વિશેષ મહત્વનું તો કે જે પાપ થાય છે એનું પ્રાયશ્ચિત કરીએ, એની આલોચના કરીએ. કારણ કે પાપનું પ્રાયશ્ચિત અને આલોચના એ કેવું છે તો કે સંખ્યા સહિત બાકીના મીંડા. બાકી જો આલોચના પાપનું પ્રાયશ્ચિત ન હોય, પાપનો ડર ન હોય, તો તે વખતે બાકીની જે આરાધના કે ક્રિયાઓ કેવી છે તો કે સંખ્યા વગરના મીંડા જેવા. બરાબર? એટલે જે થયેલા પાપ હોય અથવા થતા પાપ હોય, પહેલા અટકવાનો, બચવાનો પ્રયત્ન કરવાનો છે પાપથી બચવાનો,
પ્રયત્ન કરવાનો છે. કદાચ ન થાય તો જે થયેલા પાપોની આલોચના અને પ્રાયશ્ચિત અને માફી, આ ત્રણ વસ્તુઓ, આલોચના, માફી, પ્રાયશ્ચિત, આપણે પ્રભુએ ઉત્તમ ધર્મ આપ્યો છે, ઉત્તમ આરાધના બતાવી છે કે જે આપણને લાગેલા પાપની શુદ્ધિ અને કર્મનો ક્ષય કરી આપવામાં આપને સહાયભૂત બને છે. તો પુણ્યશાળીઓ, આ મૃગાવતીજીનું જીવન ચરિત્ર આપણે સાંભળ્યું. આજનો સ્વાધ્યાય કરતા તમને ઘણું બધું શીખવા પણ મળ્યું હશે. અને આ સ્વાધ્યાય કરતા કંઈ પણ મારાથી જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો પુણ્યશાળીઓ, મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ.